નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે લસણિયા ગાંઠિયાની રેસિપી શેર કરીશ। આ ગાંઠિયા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે। બહાર ગામ જાઓ ત્યારે પણ આ ગાંઠિયા લઈ જઈ શકાય છે। ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ અને મજેદાર લાગતા આ ગાંઠિયા બનાવવામાં પણ ખૂબ જ સરળ છે। તો ચાલો રેસિપી શરૂ કરીએ। તો ગાંઠિયા માટે પહેલાં તો આપણે ચણાનો લોટ લઈ લેશું। તો અહીંયા મેં 350 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે। તમે જો ઘરે જ દાળને ઘરઘંટીમાં પીસી અને ચણાનો લોટ લેતા હોય તો તે પણ ચાલશે, અને બહારથી પેકેટમાં ચણાનો લોટ લઈ આવો તે પણ ચાલશે। કોઈ પણ ચણાનો લોટ આમાં યુઝ કરી શકાય છે। હવે આપણે ગાંઠિયાને એકદમ સ્વાદિષ્ટ બનાવવા માટે થોડાક મસાલા નાખી દઈએ। તો પહેલાં તો આપણે તેમાં નાખીશું લસણનો પાવડર। તો આ લસણનો પાવડર મેં ઘરે જ જાતે જ બનાવ્યો છે। તમે બહારથી પણ લસણના પાવડરનો ઉપયોગ કરી શકો છો, અને જો પાવડરનો ઉપયોગ ન કરવો હોય તો લસણને એકદમ ઝીણું ખાંડી લેવાનું, તેનો ઉપયોગ પણ કરી શકાય છે। હવે તેમાં 1-1.5 ચમચી જેટલો આપણે કાળા મરીનો ભૂકો નાખી દઈશું। સાથે અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું। તો અહીંયા આપણે કાળા મરીનો પાવડર નાખ્યો છે એટલે લાલ મરચું પાવડર 1 જ ચમચી નાખીશું, અથવા તો જે પ્રમાણે તમને તીખાશ પસંદ હોય ને તે પ્રમાણે તમે લાલ મરચું પાવડર અને કાળા મરી પાવડરનો ઉપયોગ કરી શકો છો। હવે અહીંયા આપણે 1 ચમચી અજમું લઈશું અને તેને હથેળીમાં સરસ રીતે મસળી અને લોટમાં નાખી દઈશું। આ રીતે મસળવાથી આપણા ગાંઠિયામાં એકદમ સરસ મજાનો અજમાનો ટેસ્ટ આવશે। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને તેમાં 3 થી 4 ચમચી જેટલું તેલ નાખી દઈએ। તેનાથી આપણા ગાંઠિયા એકદમ સરસ મજાના સોફ્ટ પોચા બનશે। તો હવે આ બધા મસાલાને આપણે સરસ રીતે લોટ સાથે મિક્સ કરવાના છે। મોણ લોટના કણમાં પહોંચી જાય એ માટે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે મિક્સ કરવાથી બધું જ તેલ છે તે લોટમાં બધે સુધી સરસ રીતે મિક્સ થઈ જશે। તો લોટને મિક્સ કરતાં ઓછામાં ઓછું 2 થી 3 મિનિટનો સમય લાગશે। જો મોણ સરસ રીતે મિક્સ થયેલું હશે ને તો આપણા ગાંઠિયા પણ સરસ મજાના સ્વાદિષ્ટ બનશે। તો અહીંયા લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે મસાલા સાથે। હવે તેમાં આપણે થોડું પાણી નાખી અને લોટને બાંધી લઈએ। તો લોટ બાંધતી વખતે ધ્યાન રાખવાનું કે એકસાથે પાણી નથી નાખવાનું, ધીમે પાણી નાખતા જઈશું થોડું અને લોટ બાંધી તૈયાર કરી લઈશું। અહીંયા લોટ આપણે થોડોક પોચો બાંધવાનો છે, જેથી ગાંઠિયા જ્યારે પણ આપણે મશીનમાંથી પાડીએ, સંચામાંથી પાડીએ ત્યારે સહેલાઈથી તે પડી જાય। તો અહીંયા લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો અહીંયા મેં ગાંઠિયાનો સંચો લીધો છે કે જેમાં ગાંઠિયા આપણે પાડીશું। તો પહેલાં સંચાની અંદરની બાજુ આપણે સંચાને તેલથી ગ્રીસ કરી લેવાનો, આ રીતે, જેથી સરળતાથી ગાંઠિયા પડી જાય। આપણે આ ચકરીનો ઉપયોગ કરીશું ગાંઠિયા બનાવવા માટે। તમારે જે પ્રમાણે ઝીણા કે જાડા ગાંઠિયા બનાવવા હોય તે પ્રમાણે સંચાની ચકરીનો ઉપયોગ કરવાનો। હવે જેટલો સમાઈ શકે તેટલો લોટ આપણે સંચામાં ભરી દેવાનો। તો અહીંયા આખો સંચો મેં લોટથી ભરી દીધો છે। હવે ઢાંકણને આપણે બંધ કરી દઈશું। તો એકદમ ટાઈટ આપણે ઢાંકણને બંધ કરી દેવાનું છે। આ સંચામાં ઘણી બધી જારીઓ આવે છે, તેનાથી સેવ, ચકરી, ઘણી બધી જાતના ગાંઠિયા બનાવી શકાય છે। તો અહીંયા આપણો સંચો એકદમ રેડી છે ગાંઠિયા બનાવવા માટે। હવે તેલને અહીંયા લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર મેં ગરમ કરવા માટે રાખ્યું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો ગાંઠિયાનો એક બેચ બની અને તૈયાર થઈ ગયું છે। નીચેની બાજુ સરસ રીતે ગાંઠિયા તળાઈ જાય પછી જ તેને આપણે પલટાવીશું। તો થોડી જ વારમાં ગાંઠિયા નીચે પણ સરસ મજાના તળાઈ જશે। ગાંઠિયાને તળાતા બહુ વાર નથી લાગતી। તો અહીંયા હવે આપણે તેને પલટાવી અને ઉપરની બાજુ પણ સરસ રીતે તળાઈ જાય તે રીતે ગાંઠિયાને રાખી દઈએ। તો ગાંઠિયા બની અને તૈયાર થઈ ગયા છે। આ રીતે આપણે બધા ગાંઠિયા બનાવી અને તૈયાર કરી લેશું। જો મિત્રો તમને મારા લસણિયા ગાંઠિયાની રેસિપી ગમી હોય ને તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આ રેસિપીને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો। નોટિફિકેશન બેલને પ્રેસ કરજો જેથી મારી નવી રેસિપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।